પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાએ ધારાસભ્ય હાર્દિક પટેલની ઝાટકણી કાઢી છે. પેપર લીક મામલે ધારાસભ્ય હાર્દિક પટેલની રીલનો પાટીદાર અગ્રણીએ વિરોધ કર્યો. પરસોત્તમ પીપળિયાએ પોસ્ટ કરી ધારાસભ્ય હાર્દિક પટેલને આડે હાથ લીધા છે. પેપર ફૂટીને વેચાણ કરવું અને ફૂટીને ખુદે વેચાઈ જવું એટલે કે પક્ષ પલટું કરવો એ નૈતિક અધપતન છે તેવી વાત તેમણે કરી. શું પદલાલસા માટે પ્રતિષ્ઠા ગુમાવનારા ઝેન્ઝીને સલાહ આપવા સમર્થ છે? પેપર લીક મામલે કેન્દ્ર સરકારે નવું સુધારણા બિલ પાસ કરતા હાર્દિક પટેલે તેનું સમર્થન કર્યું હતું. ધારાસભ્ય હાર્દિક પટેલની રીલ મુદ્દે પરસોત્તમ પીપળિયાએ સોશિયલ મીડિયા પર આ પોસ્ટ કરી છે. તો જ પ્રકારે હવે આ સમગ્ર મામલો સામે આવ્યો છે. પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાએ ધારાસભ્ય હાર્દિક પટેલની ઝાટકણી કાઢી છે. હાર્દિક પટેલની એક રીલ છે તે સામે આવી હતી ને જેને જ લઈને પરસોત્તમ પીપળિયાએ આ આખી જે મામલો છે તેનો ચર્ચાનો વિષય બનાવ્યો. પેપર લીક મામલે ધારાસભ્ય હાર્દિક પટેલની રીલનો પાટીદાર અગ્રણીએ વિરોધ કર્યો છે. પરસોત્તમ પીપળિયાએ પોસ્ટ કરી ધારાસભ્ય હાર્દિક પટેલને જ આડે હાથ લઈ લીધા. પેપર ફૂટીને વેચાણ કરવું અને ફૂટીને ખુદે વેચાઈ જવું એ નૈતિક અધપતન છે તેવી વાત તેમણે કરી. શું પદલાલસા માટે પ્રતિષ્ઠા ગુમાવનારા ઝેન્ઝીને સલાહ આપવા માટે સમર્થ છે? પેપર લીક મામલે કેન્દ્ર સરકારે નવું સુધારણા બિલ પાસ કરતા હાર્દિક પટેલે તેનું સમર્થન કર્યું હતું. જોકે ધારાસભ્ય હાર્દિક પટેલની રીલ મુદ્દે પરસોત્તમ પીપળિયાએ હાલ તો સોશિયલ મીડિયા પર આ પોસ્ટ કરી છે, જેને લઈને હવે રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. એમએલએ હાર્દિક પટેલની આ રીલ અને ત્યારબાદ હવે અગ્રણીઓ દ્વારા આ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે, જેને લગતી પોસ્ટ પણ હવે પરસોત્તમ પીપળિયા દ્વારા કરવામાં આવી છે. ધારાસભ્ય હાર્દિક પટેલની આ પોસ્ટ કે જ્યાં નવો સુધારણો જે કાયદામાં કરવામાં આવ્યો તેને લઈને હાર્દિક પટેલ દ્વારા સમર્થન છે તે કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ અગ્રણી પરસોત્તમ પીપળિયાએ તેમને આડે હાથ લીધા છે અને હવે આ સમગ્ર મામલાને લઈને તેમના દ્વારા પણ પોસ્ટ છે તે કરવામાં આવી છે. પેપર લીક સાથે જોડાયેલા માફિયાઓ યુવાના ભવિષ્ય સાથે રમત રમતા હોય છે. આવા સંજોગોની અંદર એમની રમતો બંધ થાય, એમને કડકમાં કડક સજા મળે, એટલા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે સંસદની અંદર ખૂબ કડક બિલ પસાર કરીને દેશના યુવાનોને આશ્વસ્ત કર્યા છે. આપણે બધા જાણીએ છીએ કે દેશની અંદર આવનારો સમય કોનો છે તો યુવાનો. 2047માં વિકસિત ભારતનો સંકલ્પ જે છે એ સંકલ્પને કોઈ પૂર્ણ કરી શકે તો એક યુવાન છે અને એટલા માટે યુવા વર્ગને વિકસિત ભારતના નિર્માણનો આધાર સ્તંભ બનાવવાનો પ્રયાસ દેશના પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે